श्रीहरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। श्रद्धेय स्वामीजी, आदरणीय भगवती प्रवीणाबेन, अपना सम्माननीय गुरुजनों અને વાલા વિદ્યાર્થીઓ, પૂજ્ય ભાનુ સ્વામીજીએ પોતાના લઘુ ઉદ્બોધનમાં સૂત્રાત્મક રૂપે બધી વાતોને વણી લીધી. પ્રતિવર્ષ આપણે આ ક્રીડોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ અને આ 42મો ક્રીડોત્સવ છે. અત્યારે આ ઉંમરે તમે છોકરાઓ બધા ઉત્સાહથી અને ઉર્જાથી ભરાયેલા હો. સતત 4 દિવસ ભગવાન સોમનાથના સાનિધ્યમાં રહી અને ગઈકાલે કે પરમ દિવસે આદરણીય યશસ્વી આપણા વડાપ્રધાનને મળી. પહેલી વાર જોયા ને બધાએ? મજા આવી બેટા? ત્યાં બહુ સરસ. ભગવાન સોમનાથના આશીર્વાદ મેળવી અને આજથી, ગઈકાલે રાત્રે પહોંચ્યા તમે, અને આજ સવારથી આ ક્રીડા મહોત્સવ માટે થઈને પણ એટલા જ ઉત્સાહ સાથે અને એ ઉર્જા સાથે તમે તૈયાર છો. જે કંઈ કામ કરવાનું થાય આ ઉંમરમાં કરવાનું થાય અને આ સમયે જેવું થાય એવું ક્યારેય નહીં થાય. એટલા માટે વિદ્યાલયનો સમય, આપણે શાળામાં ભણતા હોઈએ અને ખાસ કરીને આવી નિવાસી સંસ્થાઓમાં રહીને ભણતા હોઈએ, એ આપણા જીવનનો સૌથી મહત્વનો સમય છે. આ વખતે જેવી રીતે તમારે તમારા મન, બુદ્ધિ અને શરીરને કેળવવાનું નક્કી કર્યું હોય એ અત્યારે કેળવાય. બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો છે રમતમાં, મનથી રમવાનું છે એક વિશ્વાસ સાથે અને વિજિગીષુ વૃત્તિ સાથે. કારણ કે જીતવા માટે જ મેદાનમાં ઉતરતા હોઈએ છીએ. અને સાથે સાથે શરીરને તો યોગ્ય કસરત મળવાની જ છે. એટલે આપણો બૌદ્ધિક પિંડ, આપણો ભાવનાત્મક પિંડ, જેમાં સ્વામીજીએ કહ્યું એમ જય અને પરાજય બંનેને પચાવવાની વાત છે. મને સૌથી વધારે ગમતી વાત, જે મેં તમને અનેક વાર કહી છે, કે અંતે વિજેતા ટીમને અભિનંદન આપનાર સૌથી પહેલી વહેલી ટીમ અથવા સૌથી પહેલો વહેલો ખેલાડી એ પરાજિત ખેલાડી અથવા તો પરાજિત ટીમ હોય છે. આ ખેલદિલી છે, આ સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે. અને હારનું પૃથક્કરણ કરવાનું અને કઈ કઈ ભૂલોને કારણે પરાજય થયો એના ઉપર विचार કરીને એનાથી શીખવાનું, તો फिर गलती भी गुरु बन जाती है. અને પછીની મેચમાં એ ભૂલોને સુધારીને મેદાનમાં આવવાનું હોય છે. એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એના માટેની સતત જાગૃતિ રમતી વખતે રાખવાની હોય છે ખેલાડી અથવા ખેલાડીઓએ એઝ અ ટીમ. વિજેતા ટીમે પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે થઈને સંઘર્ષ કરવાનો હોય છે. અને જો પેલો વિજય પચાવી ન શક્યા અને અહંકાર આવી ગયો અને ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા, તો એને કારણે પણ ઘણીવાર સારી સારી ટીમો પરાજયનો સામનો કરતી હોય છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાને પ્રબોધેલી જે વાતો છે એને ખરેખર પ્રેક્ટિસમાં ઉતારવાનું પણ આ મેદાન છે. અને ધીમે ધીમે ભણીને જઈએ ત્યારે એ વિચાર છે એ વિસ્તૃત રૂપ પકડે અને સમગ્ર
સંસાર એક ક્રીડાંગણ છે અને એમાં આપણે જે કંઈ કરીએ છીએ એ રમતની ભાવનાથી જ કરવાનું. આમ એમ કહેવાય કે રમતું ન કરવી, પણ રમતની ભાવનાથી, ક્રીડાની ભાવનાથી જ્યારે બધું કરતા હોઈએ ત્યારે ખેલદિલીની ભાવના સાથે સંસારના પણ પ્રત્યેક કાર્યોની અંદર આપણે આપણા કર્તવ્યનું નિર્વહન કરતા હોઈશું. જય પરાજય, સફળતા વિફળતા, માન અપમાન, આ બધા જ દ્વંદ્વને પચાવી અને સમતાને કાયમ કેવી રીતે ટકાવી રાખવી. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ગીતાના સૂત્રોને જેમ ત્યાં પ્રયોગશાળા હોય છે સાયન્સમાં, આ પણ એક જાતની પ્રયોગશાળા છે. અને ફિઝિકલી, મેન્ટલી, ઇન્ટેલેક્ચ્યુઅલી ફિટ રહેવા માટે ખેલ છે એ બહુ મહત્વનું માધ્યમ છે. તમે સૌ ખૂબ ઉત્સુક છો અને તમારા ખેલને જોવા માટે અમે પણ એટલા જ ઉત્સુક છીએ. એકવાર સ્વામી છેલ્લે બધા ટ્રસ્ટીઓને રમવા ઉતાર્યા. એ સામાન્ય રીતે છેલ્લા કેટલા 10 ઓવર રમાડતા હો છો, 12 ઓવર. ત્યારે આપણા વિદેશવાળા ટ્રસ્ટીઓ પણ અહીંયા હતા. એટલે પછી બધા બેઠા ને પછી આ બધાએ જેવું નોતરું આપ્યું એટલે રાહત જોતા હતા એવું લાગ્યું મને. અને બધા મેદાનમાં ઉતર્યા. એક તો આ લોકોને એટલા લગભગ કલાક, પોણો કલાક તો જોયા હતા, એટલે એમાંય જોશ હોય. અને પછી મેદાનમાં ઉતર્યા ત્યારે એને એની પોતાની સ્કૂલનો અથવા તો કોલેજનો સમય મગજમાં આમ સ્મૃતિમાં સંગ્રહાયેલો હોય. પણ પછી ભૂલી ગયા કે આપણે 65 વર્ષની ઉંમર પણ થઈ છે હવે. કોક 55ના હતા, કોક 60ના હતા, કોક 65ના હતા. એ ભૂલાઈ ગયું અને મેદાનમાં ઉતર્યા. પછી ઇન્જર્ડ ખેલાડીઓની સંખ્યા બહુ મોટી હતી ત્યારે એમાં. કોક પડ્યા અને કોકને બેટ વીંચતા અહીંયાથી ઓલો ખંભો ખડી ગયો. એવું ઘણું થયું. પછી અહીંયા બેઠા બેઠા અમે જ્યારે પૃથક્કરણ કર્યું ત્યારે એમાંથી નિષ્કર્ષ એ જ નીકળ્યો કે ઓલી સ્મૃતિ હતી ને શાળા અને કોલેજ વખતની, એટલે મનમાં એ ઉત્સાહ હતો અને એ સ્મૃતિઓ પાછી તાજી થઈ. એટલે ઓલી ફિલ્મને તો જ્યાં તમે પોઝ કરી હોય ત્યાંથી પાછી આગળ ચાલે. પણ આમાં ભૂલાઈ ગયું કે આપણી ઉંમર હવે, એના પછી ગંગામાં ઘણા બધા પાણી વહી ગયા છે. પણ ઓફકોર્સ એ ખેલોનું જો સતત સાતત્ય હોય, વ્યાયામ કદાચ એક નિષ્ઠા માગી લે, એક ડિસિપ્લિન માગી લે, પણ રમત છે એનું એક આકર્ષણ હોય છે. એટલે વ્યાયામમાં ઘણીવાર ઘણા પ્રમાદ કરી લે. અમારે એક દાદા, હું એને ઓળખું, હવે તો એનું શરીર નથી રહ્યું મુંબઈમાં. એટ ધી એજ ઓફ 85 he was playing badminton every day regularly. 1 કલાક 85 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમતા હતા. તમને કદાચ બધાને ખ્યાલ છે, આપણા મુંબઈના એક્સ શેરીફ અને આપણા એવોર્ડ ચેન્જ સમિતિના સદસ્ય મોહનભાઈ પટેલ, અત્યારે 97 ઉંમર છે એમની. રેગ્યુલર ઓફિસે જાય છે અને હજી 2 વર્ષ પહેલાં સુધી એ પણ સવારના અડધી ચડ્ડી પહેરી, ટી શર્ટ પહેરીને બેડમિન્ટન કોર્ટમાં ઉતરતા હતા. તો આ ફિટનેસ અને ખેલ પ્રત્યેનો એ લગાવ એ આપણને જીવનમાં, આપણા સાંસારિક જીવનમાં, વ્યવહારિક જીવનમાં, વ્યાવસાયિક જીવનમાં પણ ખૂબ ઉપયોગી થાય છે. અને એટલા માટે આપણી સરકાર પણ, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ખેલને આટલું બધું મહત્વ આપે છે. જિલ્લા કક્ષાનું સરસ મજાનું સ્પોર્ટ્સ સંકુલ સાવ સાંદીપનીના આપણા પાડોશમાં છે. અને એક માતૃશક્તિ એની અંદર કામેલા. હું 2 દિવસ પહેલાં જ ત્યાં ગયો હતો. ત્યાં જે રમતો ગેડ વિસ્તારના
બધા જ 1200 છોકરાઓને બોલાવીને એમની સ્પર્ધાઓ હતી. અને જે રીતે આખું ખેલ સંકુલ તૈયાર થઈ રહ્યું છે અને હજી એનો વિકાસ થઈ રહ્યો છે અને જે રીતે એનો ઉપયોગ થઈ રહ્યો છે અને ઉપયોગ વધી રહ્યો છે એ જોઈને માત્ર સંતોષ જ નથી થતો, પણ સ્પોર્ટ્સ માટે થઈ અને આપણા રાજ્યમાં અને દેશમાં ઉજળી આશા બંધાઈ છે કે ઓર ઉત્કૃષ્ટ આપણે પ્રદર્શન કરીશું. અને હવે તો અમદાવાદ પણ નવા વાઘા સાથે તૈયાર થઈ રહ્યું છે એશિયાટિક્સ બધી સ્પોર્ટ્સ માટે. એટલે તમે બધા એ ઉત્સાહ સાથે તૈયાર છો. બધી જ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. અને 42માં આપણા વાર્ષિકોત્સવના પણ ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ.